જો MCQ નંબર 52 એફ છે એ યુગ્મ વિધેય હોય, ઇવન ફંક્શન. એફ ઓફ 2 એફ ડેશ 2 ઇઝ ઇક્વલ ટુ 5 હોય તો એફ ડેશ માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ ડેશ. હવે તમને છે ને આટલી ખબર હોવી જોઈએ કે જો એફ યુગ્મ હોય તો એફ ડેશ અયુગ્મ થાય. એફ યુગ્મ હોય ને તો એફ ડેશ છે એ અયુગ્મ થાય. અયુગ્મ થાય એનો મતલબ એમ થયો કે એફ ડેશ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ ડેશ એક્સ. માઇનસની નિશાની ઓકી નાખે, બહાર આવી જાય. યાદ છે ને અયુગ્મ વિધેય, ઓડ ફંક્શન. હવે તમારે એફ ડેશ માઇનસ 2 શોધવું છે તો આમાં આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 મૂકીએ. એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો એટલે એફ ડેશ માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ ડેશ 2 અને એફ ડેશ 2 ઇઝ ઇક્વલ ટુ 5 આપેલું છે એટલે આન્સર આવે -5. એટલે તમારે આન્સર આવી જશે 52માં -5 એટલે કે ડી ઓપ્શન. ચલો 57 આ તમને આપ્યું છે ને એફ ડેશ એક્સ શોધવું છે તો અહીંયા છે ને તમને એટલી તો ખબર છે કે જ્યારે વિકલન કરવાની વાત આવે અને એમાં જો લોગ હોય તો આધાર છે એ કમ્પલસરી શું હોવો જોઈએ? ઈ જ હોવો જોઈએ. આધાર આપણે ઈ જ જોવે તો જ આપણને વિકલન આવડે, બાકી વિકલન ન આવડે. એટલે આપણે આને આધાર પરિવર્તનનો નિયમ લગાડીએ. એટલે આમ થશે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ અને આમ લખાય કે log 10x આધાર ઈ અપન log cot x આધાર ઈ ઇન્ટુ આને આધાર પરિવર્તનનો નિયમ લગાડો એટલે log cot x આધાર ઈ અપન log 10x આધાર ઈ. તો બધું કેન્સલ થઈ જાય છે એટલે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આવી ગયું. અને હવે તમારે એફ ડેશ એક્સ શોધવું છે તો ધેરફોર એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. અચળ વિધેય આવી ગયું. તો 57માં તમારો આન્સર આવશે સી ઓપ્શન. ચાલો 58 y ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 પ્લસ કોસ 2x 3π/2 લેસ દેન x લેસ દેન 2π dy/dx શોધવાનું. હવે તમે જો આનું ડાયરેક્ટ વિકલન કરો તો આપણને વિકલન તો આવડે જ છે, એમાં કંઈ નવું તો છે જ નહીં. રૂટનું થાય 1/2 રૂટ ને પાછું આનું કરવું પડે, પણ એણે જે આન્સર આપ્યો હોય ને એવો આન્સર ન આવે. એટલે આપણે આમાં વિકલન કર્યા પહેલાં થોડુંક સાદું રૂપ આપવું છે, સિમ્પ્લિફિકેશન કરવું છે. તો આને આપણે આમ લખી શકીએ કે y ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આ 1 પ્લસ કોસ 2x એટલે કોસ સ્ક્વેર એક્સ 1 પ્લસ કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ કોસ સ્ક્વેર થીટા ટ્વાઇસ કોસ સ્ક્વેર એક્સ એવું ફોર્મ્યુલા છે. બરાબર ને? આવું ફોર્મ્યુલા છે આપણી પાસે. 1 પ્લસ કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ કોસ સ્ક્વેર થીટા. તો આ થઈ જશે √2 પછી આનું મોડ થાય મોડ કોસ એક્સ. હંમેશા સ્ક્વેર રૂટ કરો ત્યારે મોડ કરવાનો. બરાબર? હવે તમારે આ મોડ કાઢવો પડે તો આ એક્સ જે છે એ થર્ડ ક્વોડ્રન્ટમાં છે. તમે જુઓ 3π/2 ફોર્થ ક્વોડ્રન્ટમાં છે. 3π/2 લેસ દેન એક્સ લેસ દેન 2π એટલે ચરણ કયું થયું? ચોથું. અને ચોથા ચરણમાં કોસ કેવું હોય? ધન હોય, પોઝિટિવ હોય. એટલે આ માનાંક એમનેમ નીકળી જાય. અહીં તમારે કારણ લખવું હોય તો લખી શકાય 3π/2 લેસ દેન એક્સ લેસ દેન 2π. અને હવે તમે વિકલન કરો તો હવે ચાલે કે dy/dx ઇઝ ઇક્વલ ટુ આ √2 તો અચળ કહેવાય, કોસ એક્સનું થાય માઇનસ સાઇન એક્સ. લ્યો આ આપણો આન્સર. એટલે તમારો જવાબ આવશે ઓપ્શન એ.
ચલો 61 y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ 2x પ્લસ 3 log x અને તમારે dy બાય dx શોધવાનું છે. આ બધા સમ એવા છે ને કે આમાં થોડીક ટ્રીક વાપરવી પડે. આમ તમને વિકલન ન આવડે એવું તો નથી જ. મેં તમને પહેલાંય કીધું હતું વિકલન ન આવડે એવું ક્યારેય ન બને, પણ આન્સર ન આવે એવું હંમેશા બને. એટલે તમારે આનું વિકલન કરતાં પહેલાં આને આપણે આવું થોડુંક સાદું રૂપ આપીએ. જો કે y ઇઝ ઇક્વલ ટુ આને આપણે આમ કહી શકીએ કે e રેસ ટુ 2x ઇન્ટુ e રેસ ટુ 3 log x. આધાર સરખો એટલે ઘાતનો સરવાળો થઈ જાય, એટલે તમે આવું લખી શકો. હજી હું આને આમ લખું કે e રેસ ટુ 2x ઇન્ટુ e રેસ ટુ log x ક્યુબ. આને કિક મારીએ એટલે આમ ઉપર વયો જાય. અહીંયા આધાર કાંઈ લખ્યો નથી એટલે આધાર શું હોય? e હોય. અને પછી આપણે વાત થઈ હતી કે આ બે આધાર સરખા હોય તો આ સીધો આન્સર એક્સ ક્યુબ આવે. એટલે આ થઈ ગયું e રેસ ટુ 2x ઇન્ટુ એક્સ ક્યુબ. હવે તમે વિકલન કરો તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ 2x એમનમ એક્સ ક્યુબનું 3x સ્ક્વેર પ્લસ એક્સ ક્યુબ એમનમ e રેસ ટુ 2xનું e રેસ ટુ 2x પણ પાછું 2xનું થાય 2. એક જ સ્ટેપમાં મેં વિકલન કરી નાખ્યું છે. તો આમ જુઓ તો આન્સર જ આવી ગયો છે. તમારે ચારેય ઓપ્શન જોઈ લેવા જોઈએ. એને કાંઈ સાદું રૂપ આપ્યું છે કે કેમ એ આપણે જોવું પડે. આમાંથી કંઈક કોમન નીકળે છે. જુઓ શું કોમન નીકળે? એક્સ સ્ક્વેર ને e રેસ ટુ 2x. એક્સ સ્ક્વેર ઇન્ટુ e રેસ ટુ 2x કોમન, એટલે અહીંથી વધે 3 પ્લસ અહીંથી વધે 2x. તો તમારો આન્સર જે છે એ બી ઓપ્શન છે. જોઈ લો. ચલો 65 y ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ x સ્ક્વેર અપન 2 ફેક્ટોરિયલ પ્લસ એક્સ ક્યુબ અપન 3 ફેક્ટોરિયલ અને તમારે dy બાય dx શોધવાનું છે. તો આપણે ફટાફટ જો વિકલન કરીએ તો આમ થશે કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ આ 1નું 0 થાય પ્લસ એક્સનું 1 થાય પ્લસ આ એક્સ સ્ક્વેરનું થાય 2x અપન 2 ફેક્ટોરિયલ પ્લસ એક્સ ક્યુબનું થાય 3x સ્ક્વેર અપન 3 ફેક્ટોરિયલ પ્લસ આની પછીનું ટર્મ કયું હશે? એક્સ રેસ ટુ 4 હશે, એટલે એનું વિકલન થાય 4x ક્યુબ અપન 4 ફેક્ટોરિયલ પ્લસ એમ ચાલ્યા કરે એમ ઇન્ફિનિટિવ સુધી. બરાબર ને? આ 1/2 ફેક્ટોરિયલ ને 1/3 ફેક્ટોરિયલ ને એ તો અચળ કહેવાય, એટલે એ આગળ આવી જાય ને ખાલી તમારે વિકલન જ કરવાનું રહે. હવે હું આને આમ સાદું રૂપ આપું કે આ થઈ જાય 1 પ્લસ આ 2 ફેક્ટોરિયલ એટલે કેટલા? 2. એ 2 કેન્સલ થયા એટલે આ થયું x પ્લસ આને આપણે આમ લખી શકીએ કે 3x સ્ક્વેર અપન 3 ઇન્ટુ 2 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ એટલે પ્લસ આને આપણે આમ લખી શકીએ 4x ક્યુબ અપન 4 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ પ્લસ એમ ચાલ્યા કરે એમ ઇન્ફિનિટી સુધી. તો ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ પ્લસ અહીંયા 3 3 કેન્સલ એટલે એક્સ સ્ક્વેર અપન 2 ફેક્ટોરિયલ પ્લસ એક્સ ક્યુબ અપન 3 ફેક્ટોરિયલ પ્લસ એમ ચાલ્યા કરે એમ ઇન્ફિનિટી સુધી. અને તમને જો ખ્યાલ આવે તો આ જે આન્સર આવ્યો એ પાછો વાય જ આવ્યો. જુઓ વાયનો વાય જ છે, એટલે તમે આને ઇઝ ઇક્વલ ટુ વાય એવું કહી શકો. તો તમારો આન્સર આવશે વાય, એટલે કે બી ઓપ્શન. ચાલો MCQ નંબર 70. સાઇન ઇનવર્સ એક્સ પ્લસ સાઇન ઇનવર્સ વાય ઇઝ ઇક્વલ ટુ π/2 અને તમારે dy બાય dx શોધવાનું છે. હવે તમારે છે ને સેકન્ડ ચેપ્ટરમાં એક આવું ફોર્મ્યુલા આવે છે કે કોસ ઇનવર્સ એક્સ પ્લસ સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2 થાય. આવું એક ફોર્મ્યુલા છે. પણ એમાં ધ્યાન એટલું રાખવાનું કે અહીંયા બે જગ્યાએ આ સરખું હોવું જોઈએ. પછી તમે અહીંયા માનો કે આમ લખો ને કે કોસ ઇનવર્સ
2x પ્લસ સાઇન ઇનવર્સ 2x તોય π/2 થાય. આ બે જગ્યાએ આ સરખું હોવું જોઈએ. બરાબર, આ એક ધ્યાન રાખવાનું. અને બીજું એક આવું ફોર્મ્યુલા છે કે સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ √1 - x². સાઇન ઇનવર્સમાંથી કોસ ઇનવર્સ કરવું હોય ને તો √1 - x², આવું એક ફોર્મ્યુલા છે. આનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરવાનો છે. જો હું આને આમ લખું છું કે આ સાઇન ઇનવર્સ એક્સ લખ્યું એની જગ્યાએ હું લખું કોસ ઇનવર્સ √1 - x², પછી પ્લસ સાઇન ઇનવર્સ વાય અને ઇઝ ઇક્વલ ટુ π/2. હવે થોડુંક લોજિક લગાવો. આ π/2 ક્યારે આવે? આ બે જગ્યાએ સરખું હોય તો. આ તમે જોવો જોઈએ π/2 આવ્યું તો પછી કોસ ઇનવર્સ એક્સ પ્લસ સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2 થાય. એટલે આ બે કેવા હોવા જોઈએ? સરખા. એટલે આની ઉપરથી હું આમ કહી શકું કે y ઇઝ ઇક્વલ ટુ √1 - x². આવું આપણે કહી શકીએ. બરાબર છે. હવે તમે ડાયરેક્ટ વિકલન કરવા માંડો તોય વાંધો નહીં, પણ બે બાજુ સ્ક્વેર કરી નાખીએ એટલે આ થઈ જશે y² ઇઝ ઇક્વલ ટુ 1 - x². આપણે સહેલું પડશે. અને હવે તમે વિકલન કરો તો 2y ઇન્ટુ dy/dx ઇઝ ઇક્વલ ટુ -2x. અને તો પછી ધેરફોર dy/dx ઇઝ ઇક્વલ ટુ -x/y. તો તમારો આન્સર આવશે 70માં -x/y, એટલે કે ઓપ્શન સી. ચલો 72, y ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 3 - 2x/2 + 3x x > 0 અને તમારે dy/dx શોધવાનું છે. આ સમ પણ એવો છે કે કદાચ જો તમે ટ્રાય કરો અને આનું ડાયરેક્ટ વિકલન કરવા માંડો, tan ઇનવર્સ એટલે 1/1 + x² ને પછી પાછું આનું કરવું પડે ને, અને પછી જો તમને સાદું રૂપ આપતા આવડે, આમ તો આવડે એવું છે, જો તમે ડાયરેક્ટ કર્યું હોત તો તમારા આન્સર તો આવી જ જાત. પણ આ MCQ છે. MCQ એટલે તમે સમજો છો કે એમાં બહુ જાજી ગણતરી લગભગ નહીં હોવી જોઈએ. તો આમાં તમારે એક ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. જો આને છે ને પહેલાં હું આમ ગોઠવીશ કે y ઇઝ ઇક્વલ ટુ, આને આપણે ઉપર નીચે 2 થી ડિવાઈડ કરી નાખીએ, 2 થી. તો આમ થશે કે tan ઇનવર્સ 3/2 - x/1 + 3/2 × x. હવે આપણી પાસે એક બાદબાકીનું સૂત્ર છે કે tan ઇનવર્સ x - tan ઇનવર્સ y ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ x - y/1 + xy. સેકન્ડ ચેપ્ટરનું ફોર્મ્યુલા છે. આપણે આ ફોર્મ્યુલા ઊંધું યુઝ કરવું છે. આમ tan ઇનવર્સ x - y/1 + xy હોય તો tan ઇનવર્સ x - tan ઇનવર્સ y. તમે શું કરો, આને x સમજી લ્યો, આને y સમજી લ્યો. તો જોઈ લ્યો, આ tan ઇનવર્સ x - y/1 + xy. તો આની જગ્યાએ આપણે આમ લખી શકીએ કે tan ઇનવર્સ 3/2 - tan ઇનવર્સ x, આવું આપણે કહી શકીએ. અને હવે તમે વિકલન કરો તો સાવ સહેલું પડે. dy/dx ઇઝ ઇક્વલ ટુ, આ અચળ છે એટલે આનું તો 0 થઈ જાય, અને માઇનસ tan ઇનવર્સ x નું થાય 1/1 + x². તો આન્સર આવી ગયો dy/dx ઇઝ ઇક્વલ ટુ -1/1 + x². એટલે તમારે આન્સર આવશે 72માં ઓપ્શન સી. ચલો 75,
એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 2x પ્લસ 1 પ્લસ 2x પ્લસ 2 એમ અપ ટુ 2x પ્લસ 9 ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે. ડીવાય બાય ડીએક્સ નહીં પણ એફ ડેશ એક્સ શોધવાનું છે. તો આપણે આનું સૌથી પહેલાં તો એફ ડેશ એક્સ શોધી નાખીએ અને દરેકનું ડાયરેક્ટ વિકલન કરતા જાઓ. બોલો 2x નું શું થાય? 2x ઇન્ટુ log 2 ટુ ધ બેઝ e પ્લસ આ 2x પ્લસ 1 નું થાય 2x પ્લસ 1 ઇન્ટુ log 2 ટુ ધ બેઝ e. પાછું x પ્લસ 1 નું કરવું પડે પણ એ 1 થાય. પછી પ્લસ આનું થાય 2x પ્લસ 2 ઇન્ટુ log 2 ટુ ધ બેઝ e. પાછું આનું કરવું પડે પણ એ 1 થાય. પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ આ થાય 2x પ્લસ 9 ઇન્ટુ log 2 ટુ ધ બેઝ e. આખામાંથી આપણે log 2 ટુ ધ બેઝ e કોમન લઈ લઈએ. બરાબર? તો અહીંયા વધશે 2x પ્લસ 2x પ્લસ 1 પ્લસ 2x પ્લસ 2 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ 2x પ્લસ 9. તો આ આપણે વિકલન તો પૂરું કરી નાખ્યું, ડિફરન્શિએશન તો પૂરું થયું. હવે તમારે એફ ડેશ 2 શોધવાનું છે. તો એફ ડેશ 2 ઇઝ ઇક્વલ ટુ એટલે આમાં આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 મૂકવાનું છે. તો log 2 ટુ ધ બેઝ e ઇન્ટુ તમે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો એટલે 2 પ્લસ 2 પ્લસ 2 4 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ શું હવે 2 સાચું? અને હવે આમ તો આન્સર આવી ગયો પણ વધારે સાદું રૂપ આપવું હોય તો તમને ખબર પડશે. આ ભાગ્યા આ કરો તો શું થાય? આ ડિવાઇડેડ બાય 2. આ ડિવાઇડેડ બાય આ કરો તો 2. તો તમને ખબર પડે છે આ સમગુણોત્તર શ્રેણી છે, જોમેટ્રિક પ્રોગ્રેશન. અને સમગુણોત્તર શ્રેણીના n પદના સરવાળા માટે આપણી પાસે એક ફોર્મ્યુલા છે. આવું એક ફોર્મ્યુલા છે કે Sn ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ r રેસ ટુ n માઇનસ 1 અપન r માઇનસ 1. સમગુણોત્તર શ્રેણીના n પદના સરવાળા માટેનું આ ફોર્મ્યુલા છે. તો એ ફોર્મ્યુલાનો જો આપણે યુઝ કરીએ તો આમ થાય કે log 2 ટુ ધ બેઝ e ઇન્ટુ બોલો આમાં a એટલે શું કહેવાય? 2 ઇન્ટુ r કેટલો? ગુણોત્તર રેશિયો 2. આ કેટલા ટર્મ હશે? આ કેટલા પદ હશે? 1 થી ચાલુ કર્યું હોત તો 11 પદ હોત, પણ 1 થી નહીં 2 થી ચાલુ થયું છે એટલે આ 10 પદ છે, 10 ટર્મ્સ છે આ. બરાબર? તો r રેસ ટુ n એટલે કે 2 માઇનસ 1 અપન r માઇનસ 1 એટલે કે 2 માઇનસ 1. થોડુંક સાદું રૂપ આપો હજી તો આમ થશે કે log 2 ટુ ધ બેઝ e ઇન્ટુ આ 2 એટલે 4. હા, અને ઇન્ટુ જો તમે આ સમજી શકતા હો તો આ 2 એટલે 1024 થાય અને માઇનસ 1 એટલે એ થાય 1023 અને અપન તો 1 જ છે. તો આમ જુઓ તો આન્સર આવી ગયો છે, પણ આ લોકોએ આન્સર આમ લખ્યો છે કે એફ ડેશ 2 ઇઝ ઇક્વલ ટુ એને શું કર્યું? આ 4 છે અહીંયા મલ્ટિપલ છે કે નહીં આગળ ગુણાયેલો, એ 4 ને કિક મારો એટલે આની ઉપર વયો જાય. એટલે આને તમે આમ લખી શકો કે 1023 log 2 આધાર e. આ ચોકડાને આમ ઘાત તરીકે લઈ લીધો એટલે આ આન્સર આમ આવી ગયો 1023 log 16 ટુ ધ બેઝ e. તો આવો કંઈક આન્સર હશે. સી ઓપ્શન છે તમારો આન્સર છે, એ સી છે. જો જી એ એફનું પ્રતિવિધેય હોય અને એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપન 1 પ્લસ એક્સ રેસ ટુ એન તો આપણે જી ડેશ એક્સ શોધવાનું છે. હવે છે ને સેકન્ડ ચેપ્ટરમાં જો આવો એક રૂલ છે
કે જી છે એ એફનું પ્રતિવિધેય છે, એટલે એને સંકેતમાં આમ લખાય કે જી બરાબર એફ ઇનવર્સ. જી છે એ એફનું પ્રતિવિધેય, આ પ્રતિવિધેયનો સંકેત છે. અને સેકન્ડ ચેપ્ટરમાં એક નિયમ આવે છે કે જી ને એફ જો એકબીજાના પ્રતિવિધેય હોય તો એફઓ જી સંયોજિત વિધેય એ પણ તદેય વિધેય થાય અને જીઓ એફ એ પણ તદેય વિધેય થાય. આઈડેન્ટિટી ફંક્શન, આઈડેન્ટિટી ફંક્શન તમારે 11થમાં આવી ગયું. આ બે છે ને એ તદેય વિધેય થાય. આપણે આનો યુઝ અહીંયા કરવાનો આવશે. કાં તો આપણે આનો યુઝ કરવો પડે, કાં તો આપણે આનો યુઝ કરવો પડે. હવે અહીંયા મને એમ લાગે છે કે આપણે આ પહેલાંનો યુઝ કરવો પડશે. એટલે હું આમ લખીશ કે એફઓ જી ઇઝ ઇક્વલ ટુ તદેય વિધેય, આઈડેન્ટિટી ફંક્શન. તો આનો મતલબ એમ થયો કે ધેરફોર એફઓ જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ ઓફ એક્સ. એફઓ જી ઓફ એક્સ ને લખાય આમ કે એફ ઓફ જી ઓફ એક્સ તો ઇઝ ઇક્વલ ટુ આઈ ઓફ એક્સ એટલે એક્સ થાય. તદેય વિધિમાં તમને ખબર છે કે જે મૂકો એ જ જવાબ આવે, એને તદેય વિધિ કહેવાય, આઈડેન્ટિટી ફંક્શન. હવે આપણે બંને બાજુ વિકલન કરીએ, બે બાજુ વિકલન કરીએ એટલે ડી બાય ડી એક્સ ઓફ એફ ઓફ જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી એક્સ ઓફ એક્સ. જો હવે આ વિકલન કરતા શીખજો. મને ખાલી એટલું કહો, એફ ઓફ એક્સ હોય તો વિકલન શું થાય? એફ ડેશ એક્સ. તો એફ ઓફ આવું હોય તો એનું વિકલન થાય એફ ડેશ આવું. પણ પાછું કોનું કરવું પડે? જી ઓફ એક્સનું. તો જી ઓફ એક્સનું વિકલન શું થાય? જી ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સનું થાય 1. આપણે શોધવું છે જી ડેશ એક્સ, તો ધેરફોર જી ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે આમ કહી શકીએ કે 1 અપન એફ ડેશ જી ઓફ એક્સ. હવે જરા ધ્યાન રાખજો, તમને એક આવું આપેલું છે, આ એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપન 1 પ્લસ એક્સ રેસ ટુ એન. અહીંયા તમને ખબર છે કે અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ હું 2 મૂકું તો અહીંયા 2 આવે. અહીંયા તમે જુઓ જોઈએ કે એફ ડેશ આ એક્સની જગ્યાએ શું છે? જી ઓફ એક્સ. તો આને મારે આ ફોર્મ્યુલા લગાવવું હોય તો કેમ આવશે જરા કયો જોઈએ? 1 અપન થાય ને 1 અપન 1 પ્લસ જી ઓફ એક્સ રેસ ટુ એન. એક્સની જગ્યાએ જી ઓફ એક્સ. ખ્યાલ આવે છે? તો આ પાછું ઉપર વયું જાય એટલે આન્સર આવે 1 પ્લસ જી ઓફ એક્સ રેસ ટુ એન. તો આપણો આન્સર આવી જશે ઓપ્શન એ. જો ચાલો 82 એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ માઇનસ 0.5 પ્લસ મોડ એક્સ માઇનસ 1 પ્લસ 10x એ 0 to 2માં કેટલા બિંદુ આગળ વિકલનીય નથી? હવે તમને છે ને આ એક રિઝલ્ટની ખબર હોવી જોઈએ. જો આપણે એક નોંધમાં લખેલું છે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ માઇનસ એ હોય આમ, તો આ વિધેય છે ને એ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ આગળ વિકલનીય નથી. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ માઇનસ એ ઇઝ નોટ ડિફરન્શિયેબલ એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ. ખાલી એ આગળ એ વિકલનીય ન હોય, બાકી બધે હોય પાછું. બરાબર? એવી જ રીતે તમને એક આવું રિઝલ્ટ એ છે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ માઇનસ એ પ્લસ મોડ એક્સ માઇનસ બી આમ લખ્યું હોય તો આ જે ફંક્શન છે એ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ અને બી આગળ વિકલનીય ન થાય, બાકી બધે થાય. બરાબર? એટલે તમે એટલું તો સમજી ગયા હશો કે આ જે વિધેય છે આટલું, આ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.5
અને x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ વિકલનીય નથી. એ તો પાક્કું જ છે. હવે તમને એક એ ખબર હોવી જોઈએ કે આ જે tan x વિધેય જે છે tan x એ મેં તમને નોંધમાં એમ લખાયું છે કે x બિલોંગ્સ ટુ 2k પ્લસ 1 પાઈ બાય 2 k બિલોંગ્સ ટુ z. આની આગળ એ વિકલનીય નથી. કોઈ પણ પાઈ બાય 2 આગળ એ વિકલનીય ન થાય, કારણ કે પાઈ બાય 2 આગળ એનો ગ્રાફ છે એ બે બાજુ વેચાઈ જાય. બરાબર? એટલે પાઈ બાય 2 આગળ એ વિકલનીય નથી, પણ એ ઘણા બધા પાઈ બાય 2. આપણે જે લેવાનું છે એ 0 થી 2 અંતરાલ જ લેવાનો છે. તો 0 થી 2 અંતરાલમાં કેટલા પાઈ બાય 2 આવે? જેમ કે પાઈ બાય 2 છે એ આમાં આવે કે ન આવે? પાઈ બાય 2 એટલે 3.14 3.14 ડિવાઇડેડ બાય 2 એ આમાં આવે? એ 1 પોઈન્ટ સમથિંગ થાય એટલે એ આવે 3 પાઈ બાય 2, કારણ કે 3 ઇન્ટુ 3 પોઈન્ટ સમથિંગ એટલે 9 પોઈન્ટ સમથિંગ થાય, ડિવાઇડેડ બાય 2 કરો એટલે એ 2 પોઈન્ટ સમથિંગ આવે. તો એ પાછું આમાં ન આવે. એટલે આપણે પાછો આ x જે છે એ 0 થી 2 માંથી જ લેવાનો છે. એટલે આ વિધેય x ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 આગળ વિકલનીય નથી. પછી માઇનસ પાઈ બાય 2 માઇનસ 3 પાઈ બાય 2 બધા હોય, પણ એ આમાં ન આવે. તો હવે આમાં હોય એવી કેટલી સંખ્યા આગળ એ વિકલનીય નથી? એક 0.5, એક 1 અને એક પાઈ બાય 2. આ ત્રણ આગળ એ વિકલનીય નથી. અને આપણને એમ પૂછ્યું છે કે કેટલા બિંદુ આગળ વિકલનીય નથી, એટલે તમારો આન્સર છે એ શું છે? 3. 3 બિંદુ આગળ એ વિકલનીય નથી. એટલે તમારો આન્સર આવશે 3 બિંદુ, એટલે એ ઓપ્શન છે. તમારો આન્સર એ ઓપ્શન છે. ચાલો 84 આટલું બધું આપ્યું છે અને ખાલી ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે. ડાયરેક્ટ વિકલન તો આવડે, પણ વિચાર કરો તો બીક તો લાગે, કારણ કે આ 1 અપન છે એટલે ત્યાં ભાગાકારનો નિયમ લગાડો તો સાદુરૂપ આવવાની શક્યતા થોડીક ઓછી. તો આપણે શું કરીએ કે વિકલન કર્યા પહેલાં આપણે થોડુંક સાદુરૂપ આપીએ. જો આને હું આમ ગોઠવું છું કે y ઇઝ ઇક્વલ ટુ, જો બરાબર સમજજો, 1 અપન 1 પ્લસ આ જે લખ્યું છે ને આમ ન લખાય કે x રેસ ટુ બીટા અપન x રેસ ટુ આલ્ફા લખાય એવું. પછી પ્લસ આને આપણે આમ લખીએ કે x રેસ ટુ ગેમા અપન x રેસ ટુ આલ્ફા. પછી પ્લસ 1 અપન 1 પ્લસ x રેસ ટુ આલ્ફા અપન x રેસ ટુ બીટા પ્લસ x રેસ ટુ ગેમા અપન x રેસ ટુ બીટા પ્લસ 1 અપન 1 પ્લસ x રેસ ટુ આલ્ફા અપન x રેસ ટુ ગેમા પ્લસ x રેસ ટુ બીટા અપન x રેસ ટુ ગેમા. હવે અહીંયાથી x રેસ ટુ આલ્ફા એલસીએમ લઈ લો, લસા લઈ લો. એ લસા પાછો ઉપર જાય એટલે x રેસ ટુ આલ્ફા ઉપર ગયું અને અહીંયા આવશે x રેસ ટુ આલ્ફા પ્લસ x રેસ ટુ બીટા પ્લસ x રેસ ટુ ગેમા પ્લસ આ x રેસ ટુ બીટા ઉપર જાય તો અપન આ x રેસ ટુ બીટા પ્લસ x રેસ ટુ આલ્ફા પ્લસ x રેસ ટુ ગેમા. પછી પ્લસ આ x રેસ ટુ ગેમા ઉપર જાય તો અહીંયા નીચે આવશે x રેસ ટુ ગેમા પ્લસ x રેસ ટુ આલ્ફા પ્લસ x રેસ ટુ બીટા. અને તમે જુઓ ત્રણેયમાં છેદ સરખા છે એટલે હવે એલસીએમ નીકળે x રેસ ટુ આલ્ફા પ્લસ x રેસ ટુ બીટા પ્લસ x રેસ ટુ ગેમા. એ એલસીએમ તો ઉપર આવશે x રેસ ટુ આલ્ફા પ્લસ x રેસ ટુ બીટા પ્લસ x રેસ ટુ ગેમા. તો એ બધું ઉડી ગયું એટલે તમારે સાદુરૂપ આવ્યું y ઇઝ ઇક્વલ ટુ 1. અને હવે તમે આનું વિકલન કરો તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0. લ્યો સુરસુર્યું છે.
એટલે તમારે આન્સર આવશે ઓપ્શન બી. ચાલો નંબર 86. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એક્સ માઇનસ 1 પ્લસ અંડર રૂટ એક્સ પ્લસ 24 માઇનસ 10 રૂટ એક્સ માઇનસ 1. બાજુમાં એક આવી કન્ડિશન આપી છે અને તમારે એફ ડેશ એક્સ શોધવાનું છે. તમે એટલું તો સમજી ગયા છો કે આમાં ડાયરેક્ટ વિકલન કરવા જાઓ તો ભી પડી જાય. એટલે આમાં છે ને કંઈક ટ્રીક છે, કંઈક સાદું રૂપ છે અને ત્યાર પછી જ વિકલન કરવાનું છે. તો આને આપણે આમ ગોઠવીએ. જુઓ કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એક્સ માઇનસ 1 પ્લસ અંડર રૂટ, જો હવે હું આ લખું છું જરા જોજો બરાબર. આને મારે આમ લખવાની ઈચ્છા છે. જુઓ કે આ એક્સ પછી +1 નહીં -1, અહીંયા હું એક્સ -1 લખું છું, પછી -10 રૂટ એક્સ -1 અને હું અહીંયા લખું +25. જુઓ તો હાલે. આ -1 + 25 એટલે એ 24 જ કહેવાય. મેં 24ના 2 કટકા કર્યા છે. અને હવે તમને જો આઈડિયા આવતું હોય તો આ જે છે ને આ એ પૂર્ણ વર્ગ પદાવલી છે. જોઈ લો, મધ્યમ પદ આમ જ આવે ને, 2 * આનું વર્ગમૂળ અને આનું વર્ગમૂળ. આનું સ્ક્વેર રૂટ કરો એટલે 5 × 2 એટલે 10 થાય ને આનું સ્ક્વેર રૂટ એટલે રૂટ એક્સ -1. તો એના જો આપણે અવયવ પાડીએ તો આમ આવશે કે અંડર રૂટ એક્સ -1 પ્લસ અંડર રૂટ, શું થાય એના અવયવ? અંડર રૂટ એક્સ -1 -5 થાય એવું. અને પછી હજી આગળ આપણે જો સાદું રૂપ આપીએ તો અંડર રૂટ એક્સ -1 પ્લસ, તમને ખબર છે કે √2 હોય એનું તમે સ્ક્વેર રૂટ કરો એટલે મોડ આવે. તો આમ થયું મોડ રૂટ એક્સ -1 -5. હવે લક્ષનો દાખલો હોય કે વિકલનનો દાખલો હોય, મોડ કાઢ્યા સિવાય તમે આગળ ન વધી શકો. એટલે મોડ તો કાઢવો જ પડે. અને મોડ કાઢવો હોય તો આ પોઝિટિવ છે કે નેગેટિવ છે એનો વિચાર કરવો પડે. અને એના માટે તમને અહીંયા બાજુમાં શરત આપેલી છે. એ શરતનો આપણે યુઝ કરીએ. જુઓ, તમને આમ આપ્યું છે કે 1 <x <26 ઇમ્પ્લાઇઝ, તમે જરાક આ જોતા જજો. આ હું શું કરું છું, આખામાંથી 1 માઇનસ કરી નાખું, એક બાદ કરી નાખું, એટલે આ થાય 0 <x -1 <25. આખામાંથી એક બાદ કર્યો. આનું વર્ગમૂળ કરી નાખું તો 0 √x -1 <5. વર્ગમૂળ કર્યું. પછી આખામાંથી 5 બાદ કરી નાખું. 5 બાદ કરીએ એટલે આ થઈ જાય -5 √x -1 -5 0. તમને જો ગુજરાતી વાંચતા આવડતું હોય તો મને કહો, આ ધન કે ઋણ? -5 અને 0ની વચ્ચે એટલે ઋણ. બહુ સીધો વાત છે. એટલે આ જે કિંમત છે, આ કિંમત એ ઋણ છે એવું મેં સાબિત કર્યું, નેગેટિવ છે. હવે નેગેટિવ છે એટલે આ મોડ જે છે, આ મોડ એ આમ નીકળશે કે અંડર રૂટ એક્સ -1, પછી આ મોડ કાઢતી વખતે આગળ એક ઋણની નિશાની આવે કે -√x -1 -5. તમે આ માનાંક કાઢશો એટલે આ √x -1 ઉડી જશે એટલે આનો આન્સર આવે 5. એટલે એફ ઓફ એક્સ બરાબર અચળ વિધેય આવ્યું. હવે તમે એનું વિકલન કરો તો f'(x) = 0. એટલે તમારો આન્સર આવી જશે 0, એટલે કે એ ઓપ્શન. ચાલો 87. એફ ઓફ એક્સ = log x આધાર x², અને તમારે f'(e) શોધવાનું છે. આમ તો તમે થોડીક હિંમત કરી હોત તો આવડી જાય. તમારે પહેલાં f'(x) શોધવાનું છે
અને એફ ડેશ એક્સ મળી જાય પછી જે આન્સર આવે એમાં એક્સની જગ્યાએ શું મૂકી દેવાનું છે? ઈ મૂકી દેવાનું છે. હવે તમારે પહેલાં તો આના વિકલનનો જ વિચાર કરવાનો છે કે આમાં એફ ડેશ એક્સ કેમ શોધવું, અને એમાં આપણને ખબર છે કે અહીંયા આધાર છે કયો હોવો જોઈએ? ઈ જ હોવો જોઈએ. એટલે તમારે આને સાદું રૂપ આમ આપવું પડે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, આને આપણે આમ લખી શકીએ કે log ઓફ log એક્સ આધાર ઈ અપન log એક્સ સ્ક્વેર આધાર ઈ. આધાર પરિવર્તનનો નિયમ લગાડ્યો. હજી આને આપણે આમ ગોઠવી દઈએ કે log ઓફ log એક્સ આધાર ઈ અપન આ ઘાત આગળ આવી જાય એટલે 2 log એક્સ આધાર ઈ. અને હવે આપણે આનું વિકલન કરીએ તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ આ 1/2 આગળ આવી જાય. અને વિકલન આપણે થોડુંક ઝડપથી કરીએ, આનો ભાગાકારનો નિયમ લગાડવો પડશે. તો આ log એક્સ એમનેમ હું આધાર ઈ નથી લખતો, એટલે તમારે સમજવાનું કે આધાર ઈ જ છે. આ log એક્સ એમનેમ, અને આનું વિકલન શું થાય? આનું 1/log એક્સ, પણ પાછું log એક્સનું કરવું પડે, એ થાય 1/x માઇનસ log ઓફ log એક્સ એ એમનેમ, અને આ log એક્સનું થાય 1/x અને અપન છેદનો સ્ક્વેર એટલે કે log એક્સનો સ્ક્વેર. આ આપણે વિકલન કર્યું. અને અત્યારે છે ને વિકલનને બહુ સાદું રૂપ આપવાની જરૂર નથી, કારણ કે તમારે એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મૂકવાનું છે? ઈ. તો હવે આપણે ઈ મૂકતા જ જઈએ એટલે એફ ડેશ ઈ. તો એફ ડેશ ઈ એટલે આમ થાય 1/2 ઇન્ટુ, જો આ log એક્સ તો કેન્સલ થાય છે એટલે અહીંયા આવશે 1/e. હા, પછી માઇનસ, થોડુંક ઝડપથી સમજજો. અહીંયા તમે ઈ મૂકશો તો log e એટલે 1 થાય અને log 1 એટલે 0 થાય. સમજશો? એકવાર હું મૂકી દઉં છું કિંમત, પછી આપણે પાછું ફરી વાર બોલીએ log ઓફ log e અને ઇન્ટુ 1/e અને અપન log e રેઝ ટુ 2. આમ થયું. આ તો એ સાદું રૂપ આમ થશે કે એફ ડેશ ઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ આ થયું 1/e માઇનસ, જો શું વાત થઈ આપણે? આ log e એટલે કેટલું થાય? 1 અને log 1 એટલે 0, એટલે આ આન્સર છે એ 0 આવી જાય. અપન આ log e એટલે 1 એટલે 1નો સ્ક્વેર એટલે એ 1 જ થવાનું. એટલે તમારે ફાઇનલી આન્સર આવ્યો 1/2e. એટલે તમારે આન્સર આવશે 1/2e. કેટલામું છે? બી ઓપ્શન આવશે. આ 1/2e એટલે આને આમે લખાય ને કે 2e રેઝ ટુ -1 આમ. એટલે તમારો આન્સર છે એ બી ઓપ્શન છે. ચાલો 88, y ઇઝ ઇક્વલ ટુ √sin x પ્લસ √sin x પ્લસ √sin x પ્લસ એમ ઇન્ફિનિટિવ સુધી છે, અને તમારે dy/dx શોધવાનું છે. કંઈક ટ્રીક હશે એ તો તમને ખબર પડી જવી જોઈએ, તમને ટ્રીક મગજમાં આવવી જોઈએ. મને એમ કહો, અહીંથી આપણે શરૂ કરીએ તો આ ઘણા બધા ગોદડા છે આમ, બરાબર? અહીંથી આપણે શરૂ કરીએ તો √sin x આવું આ કેટલી વાર આવશે? ઇન્ફિનિટી વખત આવશે. પણ માનો કે હું અહીંથી ગણતરી શરૂ કરું તો અહીંથી આ sin x છે કેટલી વાર આવશે? ઇન્ફિનિટી વખત જ આવે. એક ઓછું આવે ઇન્ફિનિટિવ -1, પણ ઇન્ફિનિટિવ -1 એટલે ઇન્ફિનિટિવ જ કહેવાય. અને જો √sin x પ્લસ √sin x એવું જો ઇન્ફિનિટિવ વખત આવતું હોય તો એને આપણે નામ શું આપેલું પાછું? y. તો આને હું આમ ન લખી શકું કે therefore y is equal to √sin
સાઇન એક્સ પ્લસ વાય. જુઓ જોઈએ, અહીંથી જે છે આટલું એને આપણે વાય કહી શકીએ. અહીંથી વાય કેવું હોય તોય કહેવાય, ગમે ત્યાંથી કયો ત્યાંથી વાય કહી શકાય ટૂંકમાં, પણ આપણે સહેલું આ પડે. અહીંથી વાય કહેવાય, પણ એવું કહેવા જાવ તો કાંઈ અર્થ ન રહે ને. વાય બરાબર વાય તો વાય બરાબર વાય તો વાય 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 કરીને હાલતા થવાનું, બીજું કાંઈ ન થાય એમાં. એટલે આપણે અહીંથી આને વાય કીધું, અને હવે આપણે આનું વિકલન કરવું છે. અને આનું વિકલન કરવું હોય તો હજી મને એમ લાગે છે કે બે બાજુ વર્ક કર્યું હોય તો કેમ રહે, વર્ક કરીને પછી વિકલન કરીએ. તો therefore y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ વાય. અને હવે ઝડપથી વિકલન કરી નાખો તો 2y dy બાય dx ઇઝ ઇક્વલ ટુ cos x પ્લસ dy બાય dx. dy બાય dx કોમન લ્યો તો dy બાય dx કોમન, અહીંયા આવે 2y માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ cos x. તો therefore dy બાય dx ઇઝ ઇક્વલ ટુ cos x અપન 2y માઇનસ 1. તો આવો કંઈક આન્સર હશે કે નથી? છે, જુઓ ડી, ઓપ્શન ડી. ચાલો 92, y ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 3a સ્ક્વેર એક્સ માઇનસ એક્સ ક્યુબ અપન a ઇન્ટુ એ સ્ક્વેર માઇનસ 3x સ્ક્વેર, અને આપણે dy બાય dx શોધવાનું છે. તો આને આપણે સૌથી પહેલાં આમ એરેન્જ કરીએ. જો કે y ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 3a સ્ક્વેર એક્સ માઇનસ એક્સ ક્યુબ અપન a ક્યુબ માઇનસ 3ax સ્ક્વેર. વિસ્તરણ કરી નાખ્યું, એક્સપાન્શન. પછી આને ઉપર નીચે a ક્યુબથી ભાગી નાખો, a ક્યુબથી, એટલે આ થશે ટેન ઇનવર્સ, ઊભા રહેજો, a ક્યુબથી એક્સ અપન a થવું જોઈએ. થ્રી ટેન થીટા થઈ જશે. a ક્યુબથી ભાગી નાખો તો આ થશે 3x અપન a, એમ થાય ને? અહીંયા a ક્યુબથી ભાગો એટલે માઇનસ એક્સ ક્યુબ અપન a ક્યુબ અપન અહીંયા થાય 1 માઇનસ 3 a ક્યુબથી ભાગો એટલે 3x સ્ક્વેર અપન a સ્ક્વેર. આવું થાય. અને હવે હું શું કરું છું કે આ એક્સ અપન એ જે છે એને આપણે ટેન થીટા ધારી લઈએ. એક્સ અપન એ એને આપણે ટેન થીટા ધારીએ, અને એમાં થીટા બિલોંગ્સ ટુ 0 ટુ π/2. આમ જનરલી લેવાનું હોય -π/2 થી π/2, પણ આ એક્સ અપન એ પોઝિટિવ છે એવું અહીંયા આપેલું છે, એટલે આ થીટા છે એ પહેલા ચરણમાં જ હોય, એટલે આપણે લખાય 0 થી π/2. આનું પ્રતિવિધેય વિચારો તો આમ થાય કે થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એક્સ અપન એ. હવે આ વેલ્યુ તમે જો આની અંદર મૂકશો તો y ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ બોલો જોઈએ શું થાય? 3 tan થીટા થાય ને, એક્સ અપન એ એટલે ટેન થીટા, માઇનસ ટેન ક્યુબ થીટા અપન 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. હવે તમે જુઓ કુછ હોતા હે, આ કંઈક ફોર્મ્યુલા છે, તો એ થઈ જશે y ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ ઓફ ટેન 3 થીટા. હવે તમારે આ 3 થીટા જે છે એ યોગ્ય પ્રદેશમાં છે એવું પહેલાં સાબિત કરવું પડે. અને હવે આ જે શરત છે એ એકચ્યુઅલી 1/√3 એમ હોવું જોઈએ. એટલે 0 લેસ દેન એક્સ અપન એ લેસ દેન 1/√3 ઇમ્પ્લાઇઝ. હવે
અહીંયાથી 0 આન્સર ક્યારે આવે કે જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય, અને 1/√3 ક્યારે આવે કે જ્યારે π/6 હોય. એટલે આની ઉપરથી આપણે આમ કહી શકીએ કે 0 લેસ ધેન થીટા લેસ ધેન π/6. આને 3થી મલ્ટીપ્લાય કરો એટલે 0 લેસ ધેન 3 થીટા લેસ ધેન π/2. તો આ યોગ્ય પ્રદેશ કહેવાય, યોગ્ય ડોમેઇન કહેવાય. તો તમે આને આમ લખી શકો કે y ઇઝ ઇક્વલ ટુ 3 થીટા. તો ઇઝ ઇક્વલ ટુ 3 અને થીટા એટલે tan ઇનવર્સ x/a. પણ ભૂલતા નહીં, હજી વિકલન કરવાનું બાકી છે. આ આપણે ખાલી સાદું રૂપ આપ્યું છે, હજી વિકલન તો બાકી જ છે. તો હવે આનું વિકલન કરો તો dy/dx ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ આ tan ઇનવર્સનું થાય 1/1 પ્લસ x²/a². પણ પાછું x/a નું કરવું પડે, એ થાય 1/a. આ a² લસા લ્યો, એ ઉપર વયો જાય એટલે ઉપર થાય 3a²/a² પ્લસ x² ઇન્ટુ 1/a. આ a કેન્સલ એટલે આન્સર આવે 3a/a² પ્લસ x². તો આપણો આન્સર આવશે બી ઓપ્શન છે.